નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ એમનો ભાગ 1 જોઈએ. અને એમાં આપણે આગળ વધીએ તો આપણને પહેલો ટોપિક આપણને લિસનિંગનો આપેલો છે. તો જોઈએ એમાં આપણને પોએમ આપેલું છે, તો પોએમ તરફ આગળ વધીએ. મિસ પોલી હેડ અ ડોલી. પોએમનું નામ શું છે? તો કે મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી હેડ અ ડોલી who was sick. મિસ પોલી નામની એક છોકરી છે, બિચારીની ઢીંગલી છે સિક, બીમાર પડી જાય છે. તો શું થાય છે જોઈએ. સો she phoned for the doctor to come quick. અને તેથી તે ફોન કરે છે, તો કે કોને? ડોક્ટરને ફોન કરીને કહે છે કે તમે ઝડપથી અહીંયા આવો, બિચારી મારી નાની એવી ઢીંગલી બીમાર પડી ગઈ છે અને તમે જલ્દી અહીંયા આવો. The doctor come with his bag and his hat. ડોક્ટર કેમ આવે છે? પોતાનું બેગ અને હેટ એટલે માથે ટોપી પહેરીને ડોક્ટર આવે છે. આગળ વધીએ. એન્ડ knocked at the door with a rat a tat. અને ડોક્ટર આવીને પહેલા શું કરે છે? તો કે દરવાજો ખખડાવે છે અને કહે છે કે ખોલો દરવાજો, તમે ઝડપથી ખોલો. ટકોરો મારે છે. આપણે કોકની ઘરે જઈએ તો નો ખોલે તો આપણે શું કરીએ? ખખડાવીએ. તો એ દરવાજો ખખડાવે છે. તો જોઈએ આગળ. He looked at the dolly and shook his head. તે ડોલીને જોવે છે, ઢીંગલીને જોવે છે અને શું કરે છે? પોતાનું માથું આમ હલાવે છે. બિચારી બીમાર પડી ગયા તમારી ઢીંગલી. એન્ડ સેડ કહે છે, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. આને ઝડપથી તમે સુડાવી દો. અને મિસ પોલીને કહે છે કે આને તમે જલ્દી ઢીંગલીને ફટાફટ તમે અહીંયા અને પલંગ ઉપર જ સુડાવો. હી wrote a paper for a pill. અને wrote એટલે લખી દે છે. ડોક્ટર પોતાના એક પેપર ઉપર પેપર ઝડપથી કાઢે છે અને એના ઉપર શું લખે છે? તો કે દવા લખી દે છે. I will be back in the morning with the bill. હવે હું સવારે આવીશ અને શું લઈને આવીશ? તો કે બિલ લઈને આવીશ. ડોક્ટર કહે છે કે હવે મેં આની તપાસ કરી લીધી અને તમે હવે સુવડાવી દો. હવે હું સવારે પાછો આવીશ અને ચેક કરવા માટે, ને હવે હું બિલ લઈને પાછો આવીશ. તો જોઈએ આગળ. Find the rhyming words from the poem. Rhyming words એટલે શું થશે? તો કે પ્રાસવાળા શબ્દો. Rhyming words એટલે શું થશે? તો કે પ્રાસવાળા શબ્દો. જોઈએ પ્રાસવાળા શબ્દો એટલે એનો ઉચ્ચાર જે છે સરખો થવો જોઈએ. તો પહેલું આપણને આપેલું છે હિલ, તો અહીંયા આપણે લખ્યું પીલ અથવા તો બિલ. બીજું છે રેડ, તો હેડ અથવા તો બેડ. ત્રીજું છે કેટ, તો હેટ અને રેટ. ચોથું છે બ્રિક, સિક અને ક્વિક. આગળ વધીએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ. અહીંયા આપણને સ્પેલિંગ આપેલા છે, જે અમુક આલ્ફાબેટ આપેલા છે એના આધારે આપણે આખો સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે, શબ્દ પૂર્ણ કરવાનો છે. તો કે પહેલું આપણને આપેલું છે એસ અને લાસ્ટમાં આપેલું છે કે, તો આપણે અહીંયા લખી દીધો સ્પેલિંગ SICK, સિક. બીજું છે આપણને પહેલું આલ્ફાબેટ આપેલું છે બી, તો પાછળ આપણે લખી દીધું BED, બેડ. ત્રીજું છે પહેલું આપણને ક્યુ અને ચોથું આપણને આપેલું છે સી. જો અહીંયા વચ્ચે બી આપ્યું છે ને લાસ્ટમાં એક ખાલી જગ્યા આપી છે, તો અહીંયા આપણે સ્પેલિંગ લખીએ QUICK, ક્વિક. ચોથું છે ડી અને અહીંયા વચ્ચે આપણને આપેલું છે ટી, તો અહીંયા આપણે લખી શકીએ DOCTOR, ડોક્ટર. પાંચમું છે પહેલું એમ અને લાસ્ટમાં આપેલું છે એસ, તો MISS, મિસ. છઠ્ઠું છે પહેલું આપણને આપેલું છે પી અને લાસ્ટમાં આપેલું છે એલ, તો PILL, પીલ. સાતમું છે એસ અને વચ્ચે આપેલું છે ઓ, તો SHOOK, શુક. આઠમું આપેલું છે ડી ઉપરથી આપણે સ્પેલિંગ લખી દીધો DOOR, ડોર. નવમું છે સી ઉપરથી આપણે સ્પેલિંગ લખી દીધો CAME, કેમ. દસમું છે એસ, વચ્ચે બે ખાલી જગ્યા છે, AI લખેલું છે, વચ્ચે ખાલી જગ્યા છે અને પછી H લખેલો છે, તો આપણે અહીંયા સ્પેલિંગ લખી દીધો STRAIGHT, સ્ટ્રેટ. આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ. અહીંયા આપણને કોઈ એક આલ્ફાબેટ આપેલો છે અને આગળ આપણે પોએમમાં જોવાનું અને એમાંથી જે શરૂ થતું આપણને જે સ્પેલિંગ મળે એ આપણે અહીંયા લખવાનો છે. તો પહેલું આપણને આપેલું છે પી, તો પી ઉપરથી શરૂ થતો આપણે સ્પેલિંગ લખી દીધો POLLY, પોલી. બીજું લખ્યું PHONED, ફોન. PUT, પુટ. PAPER, પેપર અને PILL, પીલ.
બીજું છે ડી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ તો કે DOLLY ડોલી, DOC TOR ડોક્ટર, DOOR ડોર. ત્રીજું છે બી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ તો કે BAG બેગ, BED બેડ, BACK બેક અને BILL બિલ. ચોથું છે એસ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ SICK સિક, SO સો, SCE શી, SHOOK શુક, SAID સેડ અને STRAIGHT સ્ટ્રેટ. પાંચમું છે ડબલ્યુ ઉપરથી શરૂ થતો આપણને સ્પેલિંગ તો કે WHO who, WAS was, WITH with, WROTE brought. આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને બ્રેકેટ્સમાં કાઉસમાં આપેલા છે ને શબ્દો ડોક્ટર, ડોલી, બિલ, પીલ અને મોર્નિંગ. તો અહીંયા આપણને સરસ મજાની ખાલી જગ્યાઓ આપી છે તો એના આધારે આપણે જવાબ લખવાના છે. અહીંયાથી શોધીને આપણે લખવાના છે. તો કે પહેલી ખાલી જગ્યામાં આપણે લખીએ ખાલી જગ્યા વોઝ શીક. કોણ બીમાર હતું? ખાલી જગ્યા બીમાર હતું તો કે ડોલી. બીજું લખીએ ધ ખાલી જગ્યા ચેક ધ ડોલી. કોણ આવે છે ચેક કરવા? તો કે ડોક્ટર. ત્રીજું છે ધ ડોક્ટર બ્રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી. શું લખી આપ્યું તું? તો કે દવા, પીલ. ચોથું છે ધ ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ. હવે ડોક્ટર ક્યારે આવશે? તો કે સવારે. પાંચમું છે મિસ પોલી વિલ પે ધ બિલ. શું ચૂકવશે? તો કે બિલ. લિસન ટુ ધ સ્ટોરી. હવે આપણે અહીંયા જોવાનું છે સરસ મજાની વાર્તા આપી છે તો આપણે એ વાર્તાને જોઈએ અને આનંદ માણીએ. કેટલી સરસ વાર્તા આપી છે તો જોઈએ. અ ટ્રીપ વિથ ટ્રાયો. અ ટ્રીપ વિથ ટ્રાયો. 3 જણા જાય છે મુસાફરી પ્રવાસમાં તો શું થાય છે જોઈએ. ધેર વેર 3 કઝિન્સ નેમ્ડ હેતલ, મિહિર એન્ડ મયંક. ધેર વેર 3 કઝિન્સ. 3 પિતરાઈ ભાઈ બહેનો, કાકા બાપાના ભાઈ બહેનો હોય ને એને શું કહેવાય? તો કે કઝિન્સ. એના નામ હતા હેતલ, મિહિર અને મયંક. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ ભાઈ બહેનો હતા. ધ ટ્રાયો લવ્ડ એડવેન્ચર. ધ ટ્રાયો લવ્ડ એડવેન્ચર. તેમને ખૂબ ગમતું હતું. શું ગમતું હતું? તો કે એડવેન્ચર. એડવેન્ચર એટલે શું થશે? તો કે સાહસિક પ્રવૃત્તિઓ. એમાં મતલબ આપણને કઈ ડર ન લાગવો જોઈએ. સાહસિક પ્રવૃત્તિઓ એટલે શું હોય? આપણે ઘણીવાર જોઈએ તો એક દોરડું હોય, દોરડા ઉપર સાયકલ લઈને આમ ચાલતા હોય તો એ સાહસિક પ્રવૃત્તિઓ કહેવાય કે એડવેન્ચર કહેવાય કે એવી રીતના એડવેન્ચરમાં બધા જાય ત્યારે એવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. વન ડે એક દિવસ ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એક દિવસ તેમની સ્કૂલમાં આયોજન કરવામાં આવે છે. ટ્રીપ એટલે પ્રવાસનું. શેના? ક્યાં આયોજન કરવામાં આવે છે? તો કે નિયર બાય ફોરેસ્ટ. નજીકના જંગલમાં, વનમાં કે આયોજન કરવામાં આવે છે. ધે રજિસ્ટર્ડ ફોર ઇટ. અને તેઓ પોતાના નામ પણ તેમાં નોંધાવે છે. કેમ? તો કે એને સાહસિક પ્રવૃત્તિઓ એડવેન્ચર ખૂબ ગમતું હતું તો જંગલમાં તો એડવેન્ચર થાય જ ને. તો એના એક જંગલમાં એને પ્રવાસમાં એને જે સ્કૂલ જે છે શાળાની નજીકમાં કોઈ એક વનમાં એક જંગલમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું નામ પણ તેમાં નોંધાવે છે. They packed their backpacks with snacks, water bottle and etc. તેઓ પોતાની જે બેકપેક્સ છે બેગમાં શું લે છે પ્રવાસ દરમિયાન? તો કે સ્નેક્સ, નાસ્તો, વોટર બોટલ એટલે પાણીની બોટલ અને વગેરે વસ્તુઓ સાથે લઈને જાય છે. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. બધા જ વિદ્યાર્થીઓ પ્લેઇંગ રમે છે અને સિંગિંગ સોંગ્સ ગીતો પણ ગાય છે. આખી ટ્રીપ દરમિયાન, આખા મુસાફરીમાં બસમાં જ્યારે જાય છે ત્યારે રમે છે અને શું કરે છે? ગીતો પણ ગાય છે. આપણે પણ પ્રવાસમાં જઈએ ત્યારે આપણે પણ એવું જ કરીએ ને. આ ત્રણેય પણ એવું જ કરે છે. વિધિન 2 hours. માત્ર 2 જ કલાકમાં they reached the forest. તેઓ વનમાં પહોંચી જાય છે, તેઓ જંગલમાં પહોંચી જાય છે. શું થાય છે? ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. આ કોઈ અદ્ભુત નજારો હતો. પ્લેસ એટલે જગ્યા. કેવી અદ્ભુત જગ્યા હતી. The school had arranged various activities including a bonfire in the morning. સ્કૂલ દ્વારા વિવિધ એક્ટિવિટીઓ અને એમાં પણ શું ઉમેરેલું હતું? તો કે બોનફાયર એટલે શું થશે? તો કે તાપણું. તાપણાની પણ વ્યવસ્થા ઇવનિંગમાં, સાંજના સમયમાં તાપણાની વ્યવસ્થા પણ એને સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. જો અહીંયા આપણને અમુક છોકરાઓ દેખાય છે તાપણું કરે છે અને આજુબાજુમાં રમતા દેખાય છે.
Whole day, આખો દિવસ, all the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ શું કરે છે તો કે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આખો દિવસ પોતાના જે જંગલમાં હતા ગયા હતા ત્યાં ફરે છે, રમે છે અને બધા જ અલગ અલગ જુદા એનિમલ્સ પ્રાણીઓ અને જીવજંતુઓ પણ જુએ છે. ધે એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર. તેઓ આનંદ માણે છે, કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. અદ્ભુત નજારો હતો, અહીંયા કીધું આપણને વન્ડરફુલ પ્લેસ, અદ્ભુત જગ્યા હતી તો એનો આનંદ માણે છે અને બોન ફાયરનો પણ આનંદ માણે છે, તાપણાનો પણ એ લોકો આનંદ માણે છે. Some students demonstrated how to use the first aid kit during the trip. Some student ઘણા વિદ્યાર્થીઓ, થોડાક વિદ્યાર્થીઓ જે છે એ દેખાડે છે કે ફર્સ્ટ એડ કીટ એટલે પ્રાથમિક સારવાર માટેની જે કીટ આવે, મતલબ આપણને કઈ જગ્યાએ વાગી જાય છે તો આપણે પ્રવાસમાં જઈએ ત્યારે આપણને વાગી જાય તો આપણા મેમ કોઈક ડબ્બો લઈને આવે, એમાંથી ડેટોલ કાઢે, પછી કોઈક ટ્યુબ આપણને લગાવી દે, એની ઉપર પાટો લગાવી દે. એવી રીતના અહીંયા એના મેમ એવું એક બોક્સ આવે એમાં ફર્સ્ટ એડ કીટ કેવી રીતે ઉપયોગમાં લેવાય એવું ઘણા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને શીખવાડે છે. ધે એન્જોયડ સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ. તેઓ શું કરે છે તો કે ડાન્સ પણ કરે છે અને ગીતો પણ ગાય છે. ઓલ વેર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ્સ ટુ સ્લીપ. બધા બિચારા થાકી જાય છે, આખો દિવસ ફરે છે તો શું થાય તો કે થાકી ગયા અને પોતાના ટેન્ટ તરફ, પોતાના તંબુ તરફ સુવા માટે જાય છે. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. હેતલ, મિહિર અને મયંક જે છે ને થોડાક અપલખના છોકરા હશે એટલા માટે તેઓ શું કરે છે તો કે મોડી રાત સુધી સૂતા નથી. સડનલી, અચાનક, ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. સ્ટ્રેન્જ એટલે ભયંકર, કોઈક આપણને આમ ડર લાગે ને એવો કંઈક અવાજ આવે છે, વિચિત્ર અવાજ આવે છે. ને શેનો અવાજ હશે જોઈએ આપણે. મિહિર એન્ડ મયંક સેડ. મિહિર અને મયંક કહે છે ઇટ ઇઝ એન એનિમલ. આ કોઈ પ્રાણી લાગે છે, મને અવાજ આવ્યો તો આ કોઈ પ્રાણી હશે એવું મને લાગે છે. હેતલ સેડ. હેતલ કહે છે ઇટ્સ નોટ એન એનિમલ. શું આ કોઈ પ્રાણી છે નહીં. લેટ્સ ગો એન્ડ ચેક. ચાલો આપણે જઈએ અને ચેક કરીએ કે આ શું હતું, શેનો અવાજ હતો. તે વેન્ટ ધેર. તેઓ ત્યાં જાય છે. તે સો અ સ્મોલ ક્રિએચર. અને શું જુએ છે, નાનું એવું પ્રાણી જુએ છે. ઇટ વોઝ અ ગ્રીન. તે કેવું હતું તો કે લીલું હતું. ઇટ્સ બોડી વોઝ ગ્લોવિંગ વિથ લાઇટ. તેનું જે શરીર જે છે, બોડી છે, પ્રકાશથી ચળકતું હતું. ઓ ઇટ્સ એન એલિયન. મિહિર ક્રાઇડ. મિહિર બોલે છે, જોરથી બૂમ પાડે છે કે આ તો શું છે તો કે એલિયન છે, પરગ્રહવાસી છે. આ તો કોણ છે તો કે એલિયન છે, બીજા ગ્રહ ઉપરથી આવેલું કોઈ પરગ્રહવાસી છે. જો અહીંયા દેખાય છે ને આપણને એલિયન, આવું સરસ મજાનું તો એલિયન છે. They felt fear and curiosity. Curiosity એટલે એને આમ આતુરતા થાય છે કે આમ આ શું હશે, એને જાણવાની જિજ્ઞાસા જાગે છે. એને આમ થોડોક ડર પણ લાગતો હતો અને થોડીક આમ જાણવાની જિજ્ઞાસા પણ હતી કે આ શું હશે આમ. They were brave, so they went near the alien. તેઓ બ્રેવ તો થોડો શું હતા તો કે નીડર હતા, થોડો સાહસી હતા અને પોતે જાય છે એલિયનની નજીક. The alien was not a threat for them. એલિયન જે છે ને એના માટે બિચારું જોખમી ન હતું કે એને કોઈ આમ પહોંચાડે, ઈજા પહોંચાડે એવું ન હતું. બટ હી નીડેડ ધેર હેલ્પ. પણ તેને શું હતું તો કે જરૂર હતી, મદદની જરૂર હતી. વન ઓફ હિઝ લેગ વોઝ બ્લીડિંગ. અને તેના એક પગમાંથી લોહી વહી રહ્યું હતું. બિચારાને ક્યાંક વાગી ગયું હશે એટલા માટે એના પગમાંથી લોહી વહી રહ્યું હતું. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. કોઈ પોતાનો સમય બરબાદ કરતું નથી. હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કીટ ફ્રોમ ધેર ટેન્ટ. અને ઝડપથી હેતલ દોડે છે અને ફર્સ્ટ એડ કીટ, પ્રાથમિક સારવાર માટેની જે કીટ હતી, જે સામાન હતો એ લઈને આવી જાય છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કમ ધેર. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં આવી જાય છે. હેતલ, મિહિર એન્ડ મયંક ક્લીનેડ હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ અપ્લાઇડ અ બેન્ડેજ. હેતલ, મિહિર અને મયંક જે છે ક્લીન એટલે કે સાફ કરે છે એનો પગ, કેરફુલી એટલે કાળજીપૂર્વક એનો પગ બિચારાનો સાફ કરે છે. કોટન એટલે રૂથી અને એના ઉપર બેન્ડેજ છે, પાટો મારી દે છે. ધે ટુક કેર ઓફ હિમ. અને તેમની શું કરે છે તો કે સંભાળ લે છે. The alien was fine by late night. મોડી રાત્રે જે આ એલિયન જે હતું ને સાજો થઈ જાય છે. એની કાળજી લીધી, એની સંભાળ લીધી, એને લોહી વહી રહ્યું હતું તો ત્યાં એને પાટો મારી દે છે, ટ્યુબ લગાવી દે છે તો એ સાજું થઈ જાય છે. Now he was able to return to his planet. પ્લેનેટ એટલે ગ્રહ. જે ગ્રહ ઉપરથી આવ્યો હતો ને ત્યાં પાછો જવા માટેનો એ સક્ષમ થઈ જાય છે કે પાછો જઈ શકે તેવો થઈ જાય છે.
હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. જે આ દયાળુ જે આપણને ત્રણેય દેખાણા હતા ને ટ્રાયો, કે એને મદદ કરી હતી, એના માટે સરસ મજાની એક ગિફ્ટ આપતા જાય છે એલિયન. તો એ શું હતું? ઇટ વોઝ અ 3D મેજિકલ બોક્સ. એ 3D મેજિકલ બોક્સ જાદુઈ પેટી હતી. ધે થેન્ક્ડ ધ એલિયન વિથ અ જેન્ટલ સ્માઇલ. હી રિટર્નેડ ટુ હિઝ ઓન પ્લેનેટ. શું કરે છે તેઓ? આભાર માને છે ત્રણેય. કોનો? તો કે એલિયનનો આભાર માને છે, અને સરસ મજાના સ્મિત સાથે એલિયન જે ગ્રહ ઉપરથી આવ્યો હતો એ ગ્રહ ઉપર પોતે પાછો જતો રહે છે. સરસ મજાની સ્ટોરી આપી હતી આપણને. હવે આપણે એના આધારે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો કે પહેલી છે, હેતલ, મિહિર એન્ડ મયંક લવડ. હેતલ, મિહિર અને મયંકને શું વધારે ગમતું હતું, પસંદ હતું? તો કે એડવેન્ચર્સ, સાહસિક પ્રવૃત્તિઓ. બીજું જોઈએ, સ્ટુડન્ટ્સ એન્જોયડ. સ્ટુડન્ટ્સ જેનો આનંદ માણી રહ્યા હતા. તો કે ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. અહીંયા આપણે કુદરતી સૌંદર્યનો અને બોનફાયર, તાપણાનો આનંદ માણતા બાળકો જોવા મળ્યા હતા. તો અહીંયા આપણે લખી શકીએ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. ત્રીજું છે, હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ, ખાલી જગ્યા ટીલ લેટ નાઇટ. હેતલ, મિહિર અને મયંક જે છે એ મોડી રાત સુધી શું નહોતા કરતા? તો કે સ્લીપ, સૂતા ન હતા. ચોથું છે, ખાલી જગ્યા ગ્લોવેડ વિથ લાઇટ. કોણ ચળકતું હતું? તો કે ધ એલિયન. પાંચમું છે, ધ એલિયન ગિફ્ટેડ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ. શું આપ્યું હતું? તો કે મેજિક બોક્સ. આન્સર ધ ક્વેશ્ચન્સ. જોઈએ આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ. પહેલું છે, વુ વેર કઝિન્સ. કોણ કોણ હતા? પિતરાઈ ભાઈ બહેનો, કાકા બાબાના ભાઈ બહેનો કોણ કોણ હતા? તો આપણે જવાબ લખી શકીએ, હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. હેતલ, મિહિર અને મયંક ત્રણેય પિતરાઈ ભાઈ બહેનો હતા. બીજું છે, વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ. તેઓ ક્યાં જાય છે ટ્રીપ, પ્રવાસ દરમિયાન? તો કે ધ કઝિન્સ વેન્ટ ટુ અ ફોરેસ્ટ ફોર ટ્રીપ. જંગલ તરફ વનમાં ગયા હતા ને. ત્રીજું છે, હુ એક્સપ્લોરેડ ધ ફોરેસ્ટ. તો આપણે લખી શકીએ, ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોરેડ ધ ફોરેસ્ટ. આખા દિવસમાં ફોરેસ્ટની આમ મુલાકાતે ગયા હતા ને બધા. ચોથું છે, હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન. કેવી રીતે મદદ કરી હતી એલિયનની? તો ધ કઝિન્સ ક્લીનેડ ધ એલિયન્સ લેગ વિથ કોટન, અપ્લાઇડ અ બેન્ડેજ એન્ડ ટુક કેર હિમ. એને કોટનથી, રૂથી પહેલા સાફ કરી દીધું હતું, અને પછી એને પાટો મારીને એને અપ્લાઇડ કરી દીધું હતું ને, પાટો લગાવી દીધો હતો, અને એની કાળજી લીધી હતી, સંભાળ લીધી હતી. પાંચમું છે, હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ. ટ્રુ ઓર ફોલ્સ? હેતલ ઝડપથી લઈને આવી હતી ફર્સ્ટ એડ કિટ. ટ્રુ કે ફોલ્સ? સાચું વાક્ય છે ખોટું? તો આપણે અહીં લખીએ ટ્રુ. હા, વાક્ય સાચું છે. ઓકે, થેન્ક યુ.